બનાસકાંઠામાં ભાજપના પ્રચાર વાનને ગામમાં જતા રોકવામાં આવી। કાંકરેજના રણાવાડા ગામમાં વાનને રોકતા હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાજપનો પ્રચાર કરવા કોઈએ ગામમાં ન જવા દેવાની વિડીયોમાં ચર્ચા થઈ રહી છે। તો આપ જુઓ, રૂપાલાનું જે નિવેદન હતું અને તે નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળ્યો હતો અને તેના પડઘા છે તે પડી રહ્યા છે। ક્ષત્રિય સમાજ તરફથી એક પેમ્પલેટ પણ વેચવામાં આવી હતી અને તેમણે આ પહેલા પણ કહ્યું હતું કે જો પ્રચાર અને પ્રસાર કરવા માટે આવશે તો તેમને રોકવામાં આવશે ને એ જ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે। कहाँ जा रहा है? रौनावाड़ा। कहाँ? रौनावाड़ा है ना? किसी ने बुलाया रौनावाड़ा पे? सरपंच साहब। यहाँ से प्रतिबंध है, भाजपा वाले को यहाँ निकलने नहीं देते हम। अच्छा, मना है यहाँ पर, रूपाला का निवेदन के लिए सब मना है। यहाँ से रिटर्न निकलो, यहाँ भाजपा वाला नहीं जाएगा आगे। भाजपा वाला तहवार नहीं देवाना हुआ है, पास जवा दे भाई। कोई सरपंच ने फोन करो, सरपंच ने। અલ્કેશ રાવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, જે વિરોધ થઈ રહ્યો છે ને હાલ તો જે વિડીયો સામે આવ્યો છે, ભાજપે ભારે વિરોધનો સામનો કરવો પડશે એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે। દીક્ષિતા, પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ન ફક્ત હવે ક્ષત્રિય સમાજના જે લોકો છે તે ન ફક્ત પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે ભાજપનો સીધો વિરોધ તેઓ કરી રહ્યા છે। કાંકરેજના રણાવાડા ગામમાં ભાજપની જે વાન હતી તે પ્રચાર માટે જઈ રહી હતી તેને રોકવામાં આવી હતી। રૂપાલાના નિવેદનને લઈને ભાજપનો પ્રચાર કરવા માટે ગામમાં કોઈ પણ ભાજપના નેતા અથવા કોઈ વાન કે કોઈ વ્યક્તિને ન ઘૂસવા દેવાનો નિર્ણય કર્યો છે ને આ વાનને છે તે અટકાવી દેવામાં આવી છે। આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ સહિત બનાસકાંઠાના ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાર સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ છે તેની જગ્યાએ અન્ય કોઈને ટિકિટ નહીં અપાય ત્યાર સુધી તેઓ ભાજપના કોઈ પણ વ્યક્તિને પોતાના ગામમાં ઘૂસવા નહીં દે તેવી સ્પષ્ટ તેઓ ચીમકી ઉચ્ચારી છે ને જેના પડઘમ છે તે હવે વાગી રહ્યા છે ને આ વાન છે તેને રોકવામાં આવી છે ને આવા દ્રશ્યો છે તે આવનાર સમયમાં દરેક ગામો જોવા મળે તો નવાઈ નહીં। જી દીક્ષિતા। બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ। તો આ વખતે ભાજપે પ્રચાર કરવો મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। આપ જુઓ, બનાસકાંઠાના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની જે વાન છે પ્રચાર માટે ત્યાં પહોંચી હતી તેને અટકાવી દેવામાં આવી।